કુકમા ગૌશાળામાં તાજેતરમાં પડેલા વરસાદનું પાણી ભરાઈ જતા ગૌમાતાને તકલીફ પડતી હોવાની રજૂઆત કુકમા ગૌશાળાના ટ્રસ્ટી દ્વારા પૂર્વ મંત્રી વાસણભાઈ આહિરને કરાઈ હતી। તેમણે તરત ગૌશાળાની મુલાકાત લઈને પૂર અને કાંકરીની ભરતી કરાવી હતી અને તકલીફનું નિરાકરણ કરાવી આપ્યું હતું। ગૌશાળાની તકલીફ દૂર કરવા માટે તરત જ દોડી આવીને વાસણભાઈ આહિરે જાત મુલાકાત લીધી હતી અને કુકમામાં ગૌશાળાના ગદગદ થઈ ગયેલા ટ્રસ્ટીઓએ પૂર્વ મંત્રીનો આભાર માન્યો હતો। ઉલ્લેખનીય છે કે વાસણભાઈ આહિર જીવનની શરૂઆતથી જ ગૌમાતા પ્રત્યે ખૂબ જ આસ્થા લાગણી ધરાવે છે તથા બચપણથી જ તેમણે ગૌમાતાની ખૂબ જ નજીક રહી ગૌપાલક તરીકે સેવા પણ કરી છે। ગૌમાતાની સેવા કરવાનો અને નજીક રહેવાનો અવસર લીધો છે। તેઓ ગૌમાતા જ નહીં પરંતુ કોઈ પણ મૂંગા પશુઓ માટે ખૂબ જ દયા ભાવના અને લાગણી ધરાવે છે। તેમણે આજ સુધી ગૌ સેવાના અનેક માનવ સેવાના અનેક કાર્યો કર્યા છે। ગૌસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ દિવ્ય ગ્રંથ છે। રામચરિત માનસમાંથી આદર્શ જીવન માટેનું માર્ગદર્શન મળે છે। રામચરિત માનસના પાઠ કરવાથી આધ્યાત્મિક ઉર્જા અને માનસિક પરિતાપમાંથી છુટકારો મળે છે। સકારાત્મક વિચારો થકી પુણ્ય પ્રકાશની અનુભૂતિ થાય છે। ત્યારે કચ્છના પવિત્ર તીર્થસ્થાન જખૌ સ્થિત ઓધોરામ મંદિર ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિત્ય ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રચિત રામચરિત માનસના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। તુલસીદાસજી રચિત રામચરિત માનસના પાઠનું મંગલાચરણ રવિવારે 21 સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું। રામચરિત માનસના પાઠ સાથે વાલરામ ચાલીસાના પાઠ, વાલરામ કવચ, શિવોભિષેક સહિતના આયોજન કરવામાં આવ્યા હતા। ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ માત્ર કાવ્ય ગ્રંથ નથી પરંતુ ભક્તિ, જ્ઞાન અને જીવન દર્શનનો અમૂલ્ય ભંડાર છે। તેના પાઠનો મહિમા પુરાણોમાં વર્ણવાયેલા રામનામ જેટલું જ અનંત અને કલ્યાણકારક માનવામાં આવે છે। રામચરિત માનસના પાઠથી માનવીને સર્વે પાપ કર્મોથી મુક્તિ મળે છે। નિત્ય પાઠ કરવાથી ચિત્ત શાંત, સ્થિર અને નિર્મળ બને છે। તુલસીદાસજીએ કહ્યું હતું કે રામચરિત માનસનો એક શ્લોક પણ મનુષ્યના જીવનના ઉદ્ધાર માટે પૂરતો છે। ભક્તિભાવથી કરેલ પાઠ શ્રી રામની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે। જખૌના ઓધોરામ મંદિર ખાતે ચાલી રહેલા નિત્ય પાઠથી સમગ્ર પરિસર રામમય બન્યું છે। 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પાઠે આજે વિરામ લીધો હતો। ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનો મોટી સંખ્યામાં ભાવિકજનોએ લાભ લીધો હતો। નવરાત્રી મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમ નિમિત્તે મોટી સંખ્યામાં રામ ભક્તો અને ઓધો ભક્તોએ ઓધોરામ મંદિરે દર્શન પૂજનનો પણ લાભ લીધો હતો। જખૌ મહાજનના ઉપક્રમે આયોજિત રામચરિત માનસ પાઠના આયોજન માટે સેવાભાવી સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી તેવું વિનોદ દામાએ જણાવ્યું હતું। આજે નવરાત્ર મહોત્સવમાં છેલ્લા લગભગ 49 વર્ષથી જખૌમાં નવરાત્રી મહોત્સવ ઉજવાય છે। બાપાને મંદિરને જૂનું જે આનાથી પહેલા મંદિર હતું એને 48 વર્ષ લયા, 49 વર્ષમાં આ નવું મંદિરનું નિર્માણ થયું। હમણાં તમને સૌને જાણ હતી કે 28, 29 અને 30 આ એપ્રિલમાં જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા હતા અને લગભગ 1.25 લાખ માણસોએ અહીંયા બધા પ્રસાદ લીધો હતો। આ મોટા કાર્યક્રમ પાછળ આજે આ નવરાત્રી મહોત્સવ થઈ રહ્યો છે। એમાં ખાસ કરી તમને એમ કહીએ કે અમાવસ્યાથી અમારે રામચરિત માનસના પાઠ થાય 3 દિવસ, આજે એ વિરામ થયા। આજે બાપાના નવું મંદિર બન્યું એટલે નવરાત્રીમાં પ્રથમ ધજાનો આરોહણ થયો જેના આજે યજમાન શ્રી મોરારજીભાઈ બેઠા છે, હેમરાજ બાપા છે, એના સિવાય બધા યજમાનો ઘણા અહીંયા પધાર્યા છે ને હવે બધા પધારે છે નવરાત્રી મહોત્સવની મોજ લેવા। મારા હિસાબે રોજ 500,000 યાત્રાળુઓ રોજ અહીંયા દર્શન કરવા આવે છે અને કોઈ ભોજન પ્રસાદ, ચાય પાણી સૌ પામે છે। રહેવાની સુખ સગવડ છે અહીંયા। આપણે સૌ ઓધોરામ માલરામની આ ઓધોરામની ચરણ રજ લેવા, કેમ કે ઓધોરામ એટલે ઓધોધામ જખૌ ગામ બાપાનું જન્મસ્થળ છે। અહીંયા જન્મસ્થળની પણ વિશેષ જૂની પદ્ધતિમાં આજે જન્મસ્થળ અહીંયા તમને જોવા મળે છે અને જશો ગામમાં તો બાપા જ્યાં જન્મ્યા છે એ આજે પણ એ ઘર તમને જોવા મળે, આરોટવાનું મન થાય એવા બાપાનું આ જન્મસ્થળ છે અને જન્મસ્થળની બધા રજૂ લેવા અહીંયા બધા પધારે છે। હું સૌને આપ અહીંયા દરેક ખાસ કરીને એવું કચ્છ ઉદયના મિત્રોને ખાસ હું વંદન કરું છું, એમનું અભિવાદન કરું છું કે ઓધોધામ જખૌનું આજે જેટલા સદે ભારત નહીં પણ વિશ્વમાં બાપાનું આ જન્મ આ જખૌ થયું છે અને બાપાનું મંદિર આ એને હંમેશા એ કચ્છ ઉદય લેતા હોય છે અને બહુ જ પ્રચલિત કરતા હોય છે। એટલે એમનું બી અભિવાદન કરી અને હું સૌને આ ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપ સૌ પધારો। નવરાત્રી દરમિયાન આપ આવ્યા હો તો એકવાર જરૂર જખૌ પધારજો, આશીર્વાદ બાપાના લેજો, ચાય પાણી નાસ્તો પ્રસાદ લેજો। આપ પધારો। લગભગ આ ઓધોધામ જખૌ પ્રાગટ્ય
સ્થળ છે. અહીંયાથી આપણે આમ જઈએ તો વાંડા કર્મસ્થળ છે ઓધારામ બાપા, અને કચ્છમાં વાલરામજી મહારાજનું પ્રાગટ્ય સ્થળ મુરજબાણ છે. ત્યાંથી આપણે આગળ નીકળીએ તો ભુજમાં ઓધવધામ છે. આમ આગળ જઈએ તો વાપી વલસાડમાં ઓધવધામ, ઉમરગામ ઓધવધામ, સરીગામ ઓધવધામ બની રહ્યો છે. મુંબઈમાં અસલપા ખૂબ પ્રચલિત છે, ઓધવધામ છે. પછી ભાનુશાલી વાડી ઘાટકોપર ઈસ્ટમાં ઓધવધામ છે, વાસીમાં 26 સેક્ટર અને એપીએમસી માર્કેટમાં ઓધવધામ છે, કોલ્હાપુરમાં ઓધવધામ છે, હરિદ્વારમાં તમને ખબર છે કચ્છી આશ્રમ ઓધવધામ છે. અત્યારે ભાડઈમાં મંદિર તૈયાર થઈ ગયું છે અને આ 10, 11, 12 એટલે ડિસેમ્બરના ભાડઈમાં ઓધવધામનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જવા રહ્યો છે. એના સિવાય વલસાડમાં વાલરામજી મહારાજને, ભગવાન વાલરામને લગભગ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ આપણે અત્યારે ઉજવવા થઈ રહ્યા છીએ. એ તારીખ 19 થી કરી અને 25 માર્ચ 2026માં ઉજવાશે વલસાડમાં, જે એક અલૌકિક કાર્ય હશે. એમાં પણ સૌને લાભ લેવા વિનંતી કરું છું. અને આજની તારીખમાં જ્યાં જ્યાં ઓધવધામો ચાલે છે ત્યાં રુદ્રી પાઠ થાય છે, શિવ પૂજન થાય છે, માં હિંગળાજનું પૂજન થાય છે, માં ઉમિયાનું પૂજન થાય છે, ઓધવરામ વાલરામ બાલકૃષ્ણનું પૂજન થાય છે અને ઘણા બધા ધાર્મિક કાર્યો થાય છે, સમાજ સંગઠન કાર્યો થાય છે. આપણે સૌ આમાં જોડાઈએ. જય ઓધવરામ, જય વાલરામ, સદગુરુ ભગવાન કી જય. આસો નવરાત્રીના દેશ દેશાવરથી લાખો પદયાત્રીઓ કચ્છ કુળદેવીમાં આશાપુરાના મંદિરે શીશ ઝુકાવવા માટે આવે છે. છેલ્લા સપ્તાહ દરમિયાન 6 લાખથી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અગાઉના વર્ષોની પ્રણાલિકા મુજબ આજે આસો સુદ બીજના કચ્છ પોલીસ પરિવાર દ્વારા આશાપુરાના મંદિરે ધજા ચડાવી કચ્છ પર માતાજીની કૃપા હંમેશા વરસતી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કચ્છ પોલીસ દ્વારા ચંદ્ર દર્શનના દેશદેવી આઈ આશાપુરાના મંદિરે વાતે ગાતે ધજા ચડાવાઈ હતી. ડીવાયએસપી બીબી ભગોરાએ કહ્યું હતું કે દેશદેવીની કૃપા કચ્છ પર સદા વરસતી રહે છે. કચ્છ પોલીસ દ્વારા આજે નવરાત્રીના પાવન પર્વે માતાજીને ધજા ચડાવાઈ છે. નવરાત્રી મહોત્સવમાં શ્રદ્ધાળુઓ નિર્વિઘ્ને માતાજીના દર્શન કરી પાવન થયા છે, ધન્યતા અનુભવી છે. આજે સવારે ધ્વજારોહણના પ્રસંગમાં ભાવિકો પણ જોડાયા હતા. આ પ્રસંગે પોલીસ અધિકારી, કર્મચારીઓ સહિત બંદોબસ્તમાં રહેલા પોલીસ હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશાપુરા માતાજીના મંદિર પરિસર ચાચર ચોકમાં દરરોજ નવરાત્રી દરમિયાન રાસ ગરબાની રમઝટ જામે છે, જેમાં હજારો ભાવિકો રાસ ગરબાની મોજ લે છે. ગાયક સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ પંડ્યા, સાંગસી સોઢા, રાજુભાઈ સોની વગેરે ઢોલના નાદે માત્ર ચંદુમાં ભક્ત અને વલ્લભ ભટ્ટ લેખિત ગરબા ગાય છે. સ્ત્રી અને પુરુષની અલગ અલગ લાઈન હોય છે, જેવા રાસ ગરબા રમી ચાચર ચોકની પવિત્રતા ગરિમા જાળવે છે. જેવામાં આશાપુરા દર્શનાર્થે આવનાર હજારો માઈ ભક્તો પણ આ ગરબીમાં જોડાય છે અને માના દરબારે દુહા છંદ રાસ ગરબાથી ગાજી ઉઠે છે. આશાપુરા માતાજીના નિત્ય સાનિધ્યમાં રહેનાર જાગીર અધ્યક્ષ રાજા બાવા યોગેન્દ્રસિંહજી માના ચરણમાં શીશ નમાવનાર તમામ માઈ ભક્તોનું સદાય ચડતી રાખે તેવા આશીર્વાદ આપ્યા હતા. ભુજ શહેર અને આસપાસમાં રહેતા લોકોને મેડિકલ ક્ષેત્રે વધુ સુવિધા અને સારી સારવાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કચ્છ લાઈફ કેર હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી છે. અહીં સમયાંતરે દર્દીઓ માટે મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગત રવિવારે વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ અંગે જનરલ સર્જન ડોક્ટર કૃણાલ શેઠે જણાવ્યું હતું કે આ કેમ્પમાં મોટાભાગે પથરીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત પેટનો દુખાવો, યુરિનમાં તકલીફ હોય તેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. આ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી ભુજમાં કાર્યરત છે. અહીં આઈસીયુ, જનરલ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ હોસ્પિટલમાં અત્યાર સુધી 11થી વધુ નિદાન અને સારવાર કેમ્પો યોજાઈ ચૂક્યા છે. ભુજ અને આસપાસમાં વસતા લોકોને વધુને વધુ સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્નો હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રવિવારે કેમ્પ રખાયેલો છે. એના માટે વિવિધ પ્રકારના દર્દીઓ આવતા હોય છે, જેનામાં પેટમાં દુખાવો થવો, પેશાબમાં પથરી, કિડનીમાં પથરી કે પિત્તાશયમાં પથરી કે સંડાસમાં લોહી પડવું કે કોઈ પણ જાતની તકલીફ હોય એના માટે દર્દીઓ અહીંયા કોઈ પણ પ્રકારની કે દર્દીઓ અહીંયા આવતા હોય છે. એના માટેનું કેમ્પ રખાયું છે. મોટાભાગના દર્દીઓને પથરીની બીમારી હોતી હોય છે, કિડનીમાં પથરીની, જે આપણા કચ્છમાં બહુ કોમન છે, કારણ કે આપણો જે એરિયા છે એના પ્રમાણે પાણી લોકો ઓછું પીવે કે જે પ્રમાણે છે એના લીધે પથરીઓની બીમારીવાળા લોકો વધુ આવતા હોય છે કેમ્પમાં. કચ્છ લાઈફ કેર હોસ્પિટલ જે કચ્છના પાટનગર ભુજમાં આવેલું છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ હોસ્પિટલ વિજયનગર હોસ્પિટલ રોડમાં આવેલું છે. 80 બેડનું આ હોસ્પિટલ જે છેલ્લા 5 વર્ષથી દર્દીઓને વિવિધ પ્રકારની સેવાઓ કરી રહ્યું છે.
આ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સુવિધાઓ જેમ કે 10 બેડનું આઈસીયુ, જનરલ વોર્ડ, પ્રાઇવેટ વોર્ડ, લેબોરેટરી, ફાર્મસી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલનો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારના કેમ્પો કરવાનો અને દર્દીઓ સુધી બેસ્ટમાં બેસ્ટ મેડિકલ સર્વિસીસ પહોંચાડવાનો છે. આ વર્ષ દરમિયાન 11 જેવા કેમ્પ થઈ ચૂક્યા છે અને વર્ષ 2025 પૂરું થતા હજી 8 થી 10 કેમ્પો બીજાની પ્લાનિંગ કરવામાં આવી છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય છે મેક્સિમમ અને સારીમાં સારી ક્વોલિટી મેડિકલ સર્વિસીસ ડૉક્ટરો સુધી પહોંચાડવાનું. ઓર્થોપેડિકમાં પણ જે અહીંયા ડૉક્ટર ચિંતન શેઠ છે એ આર્થ્રોસ્કોપિક સર્જન છે જે દૂરબીન વડે વિવિધ પ્રકારના ઓપરેશનો કરે છે. ડૉક્ટર નૈનેશ શાહ સાહેબ છે જે MD જનરલ મેડિસિન ફિઝિશિયન છે. ડૉક્ટર વિજય ગોસ્વામી છે જે એનેસ્થેટિક છે અને પેઇન મેનેજમેન્ટ છે જે વિવિધ પ્રકારના દુખાવા વગર ઓપરેશનના ટ્રીટ કરે છે. ડૉક્ટર કૃણાલ શેઠ છે જે જનરલ સર્જન છે જે જનરલ સર્જરી જેને આપણે વિવિધ પ્રકારના રોગો પેટ પિત્તાશયને લાગતા મૂત્ર રોગને લાગતા હોય છે એની ટ્રીટમેન્ટ કરે છે. એના સિવાય આપણું હોસ્પિટલનો ટાઈઅપ એપોલો, સિનર્જી, સ્ટર્લિંગ સાથે છે. ત્યાંના વિવિધ ડૉક્ટરો પણ અહીંયા એઝ અ વિઝિટિંગ રાજકોટ અને અમદાવાદથી આવતા હોય છે. તો હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય ભુજ અને આસપાસના લોકોને સારામાં સારી મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો છે. મા શક્તિની આરાધનાના પર્વ એવા નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે. માતાના મઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો શીશ ઝુકાવવા ઉમટી રહ્યા છે. ત્યારે માઈ ભક્તોની સુવિધા માટે કચ્છ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન નવરાત્રી પૂર્વેથી જ કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી પ્રસંગે વધારાની 165 જેટલી બસો દોડાવવામાં આવી રહી છે. ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, ભચાઉ અને નખત્રાણા સહિત શહેરો અને તાલુકા મથકોમાંથી સીધી માતાના મઢ સુધી ખાસ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. નખત્રાણા ડેપોમાંથી 12 જેટલી એસટી બસોને માતાના મઢ મેળા માટે દોડાવવામાં આવી રહી છે, જેના કારણે ડેપોને મોટા ભાગના લોકલ રૂટો બંધ કરવાની ફરજ પડે છે. કેટલાક રૂટો બંધ થતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. નખત્રાણાથી ભુજ આવવા માટે ઈચ્છતા લોકોને લાંબા સમય સુધી બસની રાહ જોવી પડે છે, જેનાથી લોકોનો કલાકો સુધી સમય બરબાદ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવી તે વાત બરાબર છે, પરંતુ રોજિંદા મુસાફરો માટે પણ વ્યવસ્થા કરવી જરૂરી બને છે. થોડી ઘણી બસો ચાલુ છે ત્યારે ટ્રાફિકના કારણે વિલંબિત થઈ રહી છે અને જ્યારે નખત્રાણા બસ સ્ટેશન પર પહોંચે ત્યારે બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં વધુ હોવાથી તમામને સમાઈ શકાય તેવી પરિસ્થિતિ નથી હોતી અને મુસાફરો ધક્કામુક્કી કરીને બસમાં ચડવાનો પ્રયાસ કરે છે. તેમાં વડીલો હોય, બાળકો હોય, તેને વાગી જવાનો પણ ભય સતાવે છે. ક્યારેક મુસાફરો અને કંડક્ટર વચ્ચે રકઝકના બનાવો પણ બને છે. માતાના મઢ મેળાની એસટી બસોમાં નખત્રાણાથી ભુજના પેસેન્જરોને તો બેસાડાય છે, પરંતુ તેમાં ભાડું વધારે હોવાને કારણે કેટલાક મુસાફરોને પોસાય તેમ નથી અને રોજની મુસાફરી કરતા મુસાફરો પાસે માસિક એસટી પાસ હોય છે તે પણ ભાડું ચૂકવવામાં અસમર્થ રહે છે. ત્યારે જાય તો જાય ક્યાં જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે રોજિંદા મુસાફરો માટે પણ યોગ્ય વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય છે. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરની અધ્યક્ષતામાં નવરાત્રી સંદર્ભે બેઠક યોજાઈ હતી. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશે હિન્દુ સંસ્કૃતિની વાત કહી હતી. તેમજ નવરાત્રી એ શક્તિની આરાધનાનો પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીત્વ પૂજનીય છે. તેમણે કોઈ લુખ્ખા તત્વો મહિલાની છેડતી કરતા હોય તો મુન્દ્રા પોલીસનું ધ્યાન દોરવા કહ્યું હતું. નવરાત્રીના આયોજનમાં મહિલાઓ, બાળકી માટે સાવધાન જાગૃતિ રાખવા જણાવ્યું હતું. આયોજન સુચારુ અને સુગમ બની રહે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન મહોત્સવમાં જતા પહેલા શહેરીજનોએ પોતાના મકાનની સલામતી સાચવણી રાખવી જરૂરી છે. તેમણે કઈ પરેશાની હોય તો પોલીસ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.